હજારો વર્ષ પહેલાનો સમય, સાઉન્ડ સિસ્ટમ પણ નથી, લાઇટ પણ નથી. વક્તા એક છે ને શ્રોતા છે 88,000, છતાંય કોઈની ફરિયાદ નથી આવતી. મારા જરા જોરથી બોલો, સંભળાતું નથી. આજે આ સાઉન્ડ સિસ્ટમમાં પણ આપણે વાતોમાં બાજુમાં બેઠા હોઈએ તો ક્યાંથી સંભળાય? પછી લાગે આપણે ચૂકી ગયા. કેટલી એકરૂપતા સધાઈ હશે વક્તા અને શ્રોતાની વચ્ચે. વક્તા કેવા છે? મા મતે મા જ્ઞાની. અને શ્રોતાઓ કેવા છે? કથામૃત રસાસ્વાદ કુશલ. પ્રભુની કથા શ્રવણ કરવામાં તત્પર અને કુશલ એવા શ્રોતાઓ. વક્તા કે એ તો સાંભળીને આત્મસાત કરે, પણ શબ્દની પણ એક મર્યાદા હોય. ઘણી વસ્તુ શબ્દ દ્વારા વ્યક્ત ન થઈ શકે, તો વક્તાના હૃદયના ભાવને સમજે એવા કુશલ શ્રોતાઓ છે. પ્રશ્ન પૂછાયા છે, સગળી કથાનો સાર અમને કહો. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત વિવેક આપણી અંદર કેવી રીતે વધે? વૈષ્ણવ મોહ અને માયાનું નિવારણ કેવી રીતે કરી શકે? આ કલિયુગમાં આસુરી સ્વભાવનો જીવ શુદ્ધ કઈ રીતે બને? સૌથી શ્રેષ્ઠ કલ્યાણકારી સાધન શું? પાવનથી પણ પાવન શું? અને કૃષ્ણની પ્રાપ્તિ કરાવનારું શાશ્વત સાધન કયું? આ પ્રશ્નોના ઉત્તરમાં ભાગવતજીની કથા થઈ છે. સૂતજી. આપણે આજે જે કથા સાંભળીએ છીએ એ સૂતજીએ શૌનકાદી ઋષિઓ સામે કરી એ કથા સાંભળીએ છીએ. કારણ કે સુખદેવજી જયારે પરીક્ષિતને કથા સંભળાવી ત્યારે સૂતજીનું શ્રવણ કર્યું છે અને એ કથા સૂતજીએ ઋષિઓ સામે કરી છે. ભાગવતનો જો સૂક્ષ્મ પરિચય આપો, ત્રીજા દ્વાપરના અંતમાં તૃતીય યુગ પર્યે ત્રીજા દ્વાપરના અંતમાં ભાગવત રચાયું છે. આ ભાગવતજીમાં 12 સ્કંદ છે, 50 પ્રકરણ છે, 335 અધ્યાય છે. શ્રી મહાપ્રભુજી 10મા સ્કંદનો 12મો, 13મો, 14મો પ્રક્ષિપ્ત માને છે, 332 અધ્યાય માને છે. 18,000 શ્લોકો છે. 18,000 શ્લોક કેવી રીતે થાય? તો કે 335 અધ્યાયમાં કુલ 16,195 શ્લોક છે. નહીં, શુક ઉવાચ, પરીક્ષિત ઉવાચ, એ ઉભરાતા કુલ 1270 થયા. 200 અડધા શ્લોકો છે. અને દરેક અધ્યાયને અંતે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે એ 335 કુલ ગણાતા એવા 18,000 સંખ્યા થાય છે. 5,76,000 અક્ષર શ્રીમદ ભાગવતજીમાં છે. પ્રશ્ન પૂછાયા છે, મહારાજ આપ ગુરુ છો, અમે તો સામાન્ય જીવ છીએ. અમારું આત્મકલ્યાણ કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને ગુરુ એ તો સર્વોપરી કહેવાય. ચિંતામણીની પાસે કોઈ કામના કરવામાં આવે તો બધું લૌકિક સુખ આપી શકે. કલ્પ વૃક્ષની સામે તમે કોઈ કામના કરો તો એ તમને વધી વધીને સ્વર્ગનું સુખ આપે. પણ ગુરુ સર્વોપરી છે. ગુરુ કૃપા કરે તો સાક્ષાત જીવને પ્રભુ આપી દે છે, પ્રભુ સાથે મિલન કરાવી દે છે. જેમનું તેજ કરોડો સૂર્ય સમાન છે, એવા ગુરુની સામે અમે બેઠા છીએ અને અમારા જીવનમાં અંધકારો એ કેમ ચાલે? ગુરુ 3 વસ્તુ આપે છે: દ્રષ્ટિ, હસ્તિ અને કસ્તી. ગુરુ દ્રષ્ટિ આપે છે કેમ કે આંખો બધા પાસે હોય, પણ શું જોવું એ વિવેક આપણને ગુરુ આપે છે. મહાપ્રભુજીએ સૂરદાસજીને કેવી દ્રષ્ટિ આપી? નથી છતાંય સમગ્ર વ્રજલીલાના દર્શન સૂરદાસજીને કરાવ્યા છે. ગુરુ મસ્તી આપે છે. કુંભનદાસજી પાસે કેવી મસ્તી છે, કેવી મારી છે. ભક્ત કો કા સિકરી સો
आवत जात पनैया टूटी बिछर गयो हरिनाम। जाको मुख देखे दुख उपजे ताको करनो पर्यो प्रणाम। कुम्मनदास लाल गिरधर बिना यश छूटो काम। बादशाह ने पण कही दीधुं तारा जेवा નું મોઢું જોઈને દુઃખ થાય એને બંધન કરવા દે। કયું કઈક માગો કે આજ પછી તારું મોઢું બીજી વાર જોવા ના મળે। રાજાને પણ કહી શકે આ મસ્તી ભક્તોમાં છે, આ મસ્તી ગુરુની કૃપાથી મળે। ત્રીજો આપે છે કસ્તી એટલે નૌકા, જેનાથી જીવ આ ભવસાગરને પાર કરી દીધી છે। ભવસાગર તરણ की नीकी नौका है। श्री रायजी श्री महाप्रभु जी માટે આજ્ઞા કરે છે। समर्थ गुरु श्री महाप्रभु जी છે। આપણા પુષ્ટિ માર્ગના ગુરુ આપણા આચાર્ય શ્રી મહાપ્રભુ जी છે। શ્રી વલ્લભની વંશ પરંપરામાં આચાર્ય દ્વારા આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ, આપણા માટે ગુરુ દ્વાર છે। એ શ્રી વલ્લભના પ્રતિનિધિ સ્વરૂપે આપણને બ્રહ્મ સંબંધ આપે છે। પોતાની વ્યક્તિગત ક્ષમતાથી નહીં, આ બ્રહ્મ સંબંધની પદ્ધતિને તમે સમજો। જેટલા પણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે બધાના પ્રતિનિધિ દામોદરદાસ સરસાણી છે। પવિત્ર બારસને દિવસે મહાપ્રભુજીએ દામોદરદાસ સરસાણીજીને બ્રહ્મ સંબંધ આપ્યો અને આજ્ઞા કરી દમલા યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો है। દમલા એટલે જેટલા પણ દૈવી જીવો પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છે બધા માટે સમગ્ર વૈષ્ણવના પ્રતિનિધિ દમલાજી છે। આવનાર વૈષ્ણવમાં દામોદરદાસ સરસાણીજીનો ભાવ રાખી શ્રી વલ્લભની કાનીથી જીવને બ્રહ્મ સંબંધ અપાય છે। એટલા માટે તુલસી પત્ર પણ શ્રી મહાપ્રભુજીની પાસે રહેલા પડગામમાં લેવાય છે અને ઠાકોરજીને સમર્પિત થાય છે। શ્રી મહાપ્રભુજીને એટલા માટે કહ્યું અદેય દાન દક્ષ। આ જગતમાં જે ના આપી શકે દાન શ્રી વલ્લભે કૃપા કરીને આપણને આપ્યું છે। અન્નદાન, વસ્ત્રનું દાન, દ્રવ્યનું દાન, ભૂમિનું દાન કોઈ પણ આપી શકે, પણ બ્રહ્મ સંબંધ થતા પોતાનું સર્વસ્વ આપણને કોઈ પોતાની પાસેમાંથી થોડું દાન આપે, કોઈ સર્વસ્વ ના આપે, પછી વલ્લભે પોતાનું સર્વસ્વ એવા ઠાકોરજી આપણને સેવે બનાવીને માથે પધરાવ્યા છે। એટલા માટે શ્રી વલ્લભ જયારે વૈષ્ણવને ઠાકોરજી પુષ્ટાવી આપે ત્યારે શું આજ્ઞા કરે? તમારું સર્વસ્વ તમારા માથે પધરાવું છું। એવા શ્રી વલ્લભ અદેય દાસ છે। ગુરુ એ જીવાત્મા ને પરમાત્મા વચ્ચે સેતુ છે। જીવનો હાથ પકડી અને પુનઃ શસ્ત્રમાં સોંપે છે। આપ ગુરુ છો, આપ કૃપા કરી અમારા જીવનનું માર્ગદર્શન કરો, અમારું કલ્યાણ કેવી રીતે થાય। પ્રશ્ન ઘણા પૂછાયા, ઉત્તર એક જ મળ્યો, કાલ વ્યાલ મુખગ્રાસ। આ કલિયુગના જીવ કેવા છે? કાલ વ્યાલ મુખગ્રાસ। કાલને વ્યાલ એટલે સર્પની ઉપમા પાઈ છે। અને આપણું જીવન કેવું છે તો કે ભવાટવી અટવી એટલે જંગલ। તમે જંગલમાંથી ક્યારે પસાર થઈ રહ્યા હો, આસપાસમાં વાઘ, વરુ, સિંહ, ચિત્તો, દીપડો, રીંછ, શિયાળ, કોઈ હિંસક પશુ સતાઈને બેઠો હોય, તેના પગલાના કે શ્વાસના વાતથી ખબર પડી જાય કે નજીકમાં કોઈ હિંસક બેઠો છે। પણ પેલો સર્પ ક્યારે સરકતો આપણે પગમાં ડંખ મારીને ચાલ્યો જાય એની ખબર સુદ્ધા ન પડે। આપણે કેવા જીવ છીએ? 5 વર્ષીય અને 10 વર્ષીય યોજનાઓ બનાવીએ। આવતા વર્ષે બાબલાના લગ્ન કરીશું, 2-3 વર્ષ પછી દીકરીને પરણાવશું, પછી થોડા રૂપિયા જમા થાય, બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરશું, પછી આ ફ્લેટમાંથી આપણે એક સારો બંગલો બનાવીને રહેવા જઈશું। 5-10 વર્ષની યોજનાઓ બનાવીએ, પણ 5 મિનિટ પછી આપણું શું થવાનું છે એની આપણને ખબર નથી। પરીક્ષિત ભાગ્યશાળી હતા, એને ખબર પડી ગઈ હતી કે 7 દિવસ પછી એમનું મૃત્યુ
આપણને ખબર નથી કે 7 સેકન્ડ પછી આપણું શું થવાનું છે. કોઈ શાયરે બહુ સરસ કહ્યું છે, कमाल का हौसला दिया है खुदा ने इंसान को, कमाल का हौसला दिया है कि इंसान को वाकिफ अगले पल से नहीं और वादे जन्मों के करता है. આવતા જન્મમાં આપણે પાછા મળશું. 7 જન્મ સુધી એકબીજાનો સાથ નહીં છોડીએ. 7 જન્મના વાયદા કરી દઈએ, પણ એક પળનો તો ભરોસો નથી આપણને. મહાભારતમાં એક પ્રસંગ આવે છે. યુધિષ્ઠિરનો નિયમ, પ્રતિદિન એમના દ્વાર પર આવનાર દરેક યાચકને જોઈએ તેટલું દાન આપે, કોઈ ખાલી હાથે ન જાય. એકવાર દાન આપીને નિવૃત્ત થયા, પોતાના મહેલમાં જઈ રહ્યા હતા. ત્યાં એક વિપ્રવર આવ્યા, સ્વાગત કર્યું કે મહારાજ, હમણાં દાન આપીને નિવૃત્ત થયો છું, આજે તમે મારા અતિથિ બની જાઓ. આજે અમારો રાજકીય આતિથ્ય સ્વીકારો. આવતીકાલે તમે જેટલું માંગશો એટલું દાન તમને મળી જશે. યુધિષ્ઠિર મહેલમાં આવ્યા. રાત્રે ભીમસેને આખા નગરમાં ઢોલ નગારા સેનાઈ બગડાવી ઉત્સવ મનાવ્યો. આ સેનાઈ અને નોબતનો અવાજ યુધિષ્ઠિરના કાનમાં પડ્યો. ભીમને બોલાવ્યું, પૂછ્યું, ભીમ, આજે કોઈ તહેવાર છે, આજે કોઈ ઉત્સવ છે? આ નોબત સેનાઈ વાગી રહ્યા છે, ઢોલ નગારા વાગી રહ્યા છે. ભીમે કહ્યું, મોટા ભાઈ, ઘણી વાર તમારા મોઢે સાંભળ્યું છે કે માણસનો પલનો ભરોસો નથી. મનમાં જ્યારે જે મનોરથ થાય ત્યારે ને ત્યારે પૂરો કરી લેવો જોઈએ. આવનાર યાચકને તમે દાન લેવા માટે આવતીકાલનો સમય આપ્યો, એનો અર્થ કે તમને ખબર પડી ગઈ કે આવતીકાલ સુધી તમે જીવતા રહેવાના છો, એનો ઉત્સવ મનાવી રહ્યો છો. યુધિષ્ઠિર કે ભીમ, તે મારી આંખો ખોલી નાખી. આવતીકાલનો કોને ભરોસો છે? આજે મેં પેલા યાચકને આવતીકાલે દાન લેવાનું વરદાન આપ્યું. કદાચ એવું થાય કે આવતીકાલે મારામાં દાન દેવાનું સામર્થ્ય ન હોય તો દાન કેવી રીતે આપું? કદાચ એવું પણ થાય કે આવતીકાલે એને દાનની આવશ્યકતા જ ન રહે તો મારા વચનનું શું? કાલે કદાચ દાન દેવા માટે હું જીવતો ન હોઉં તો એવું પણ બને કે દાન લેવા માટે પેલો યાચક જીવતો ના રહે તો કઈ પણ થઈ શકે. આવતીકાલનો શું ભરોસો, કાલે શું થાય? ત્યારે ને ત્યારે પેલા બ્રાહ્મણને બોલાવી જોઈએ તેટલું દાન યુધિષ્ઠિરે આપ્યું છે. એવા કાળરૂપી સર્પના મુખ પાસે કોળીઓ બનીને બેસેલા આપણા જીવ. જો કોઈની પાસે ગેરંટી નથી, મૃત્યુ તો બધાને આવવાનું છે, પણ મૃત્યુને જો મહોત્સવ બનાવવો હોય તો એનો ઉપાય બતાવનારો ગ્રંથ શ્રીમદ ભાગવત છે. પણ ભાગવતનું શ્રવણ કેવી રીતે થાય? કારણ કે આપણું મન એટલું શુદ્ધ નથી. અનેક જન્મોની વાસનાથી મલિન થયેલું મન છે. કેટલાય જન્મ લીધા, શરીર તો દરેક જન્મમાં બદલાતા રહ્યા, પણ મનનું એ જ ચાલ્યું આવે છે. કેટલાય દ્રશ્યો જોયા, કેટલી વાતો શ્રવણ કરી, કેટલી ક્રિયાઓ આપણા મન પર થઈ હશે. એ તસ્માત પરમ કિંચિત મનઃશુદ્ધ્યૈ ન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. ભાગવત શ્રવણ કેવી રીતે થાય? કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. અને આ મનને શુદ્ધ કરવાનો ઉપાય શ્રીમદ ભાગવત સિવાય બીજો કોઈ ઉત્તમ નથી. જો ઘણી વાર કહું, તમારી પાસે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, કઈ પણ કોઈ વ્હીકલ હોય, જ્યારે એમાં કચરો ભરાય, બરાબર ના ચાલે, તમે સર્વિસ સેન્ટરમાં લઈ જાઓ, એની સર્વિસ થાય પછી સારા માઇલેજ આપી શકે. એમ આપણા અંતરમાં કેટલું બધું આજે વૈચારિક પ્રદૂષણ ભરાયું છે.
આજે આપણે વાયુનું પ્રદૂષણ, જળનું પ્રદૂષણ, ધ્વનિનું પ્રદૂષણ એ બધાને દૂર કરવા માટે મોટા મોટા સેમિનારો યોજાય છે, પણ ક્યારે આપણા અંદરના પ્રદૂષણને દૂર કરવાનો વિચાર કર્યો છે? કેટલાય લોકોના મોઢે કેટલી વાતો સાંભળીએ છીએ, કેટલાય દ્રશ્યો જોઈએ છીએ. આ મન પર કેટલી ક્રિયાઓ થાય છે, કેટલું પ્રદૂષણ મનમાં ભરાય છે. અને સ્વચ્છ કરવાનું સર્વિસ સ્ટેશન કોઈ હોય તો એ છે સત્સંગ, શ્રીમદ ભાગવત ગીતા. અંતરને સ્વચ્છ કરવાનું આ સાધન છે. મનની બધી જ મલિનતાઓ શુદ્ધ થાય. ભાગવત થી બીજો કોઈ શ્રેષ્ઠ ઉપાય નથી. પણ ભાગવત શ્રવણ કરવાનો અવસર ક્યારે મળે કે જન્માંતરે ભવેત પુણ્યમ, અનેક જન્મના પુણ્ય કર્મોનો ઉદય થાય, પ્રભુની કૃપા થાય, ત્યારે શ્રીમદ ભાગવત શ્રવણ કરવાનો અવસર મળે. તમે અહીંયા એમને નથી આવ્યા કે તમારા કોઈ પ્રયત્નથી નથી આવ્યા, પણ તમને ઠાકોરજી અહીંયા સુધી બોલાવ્યા છે, પ્રભુએ અધિકાર આપ્યો છે, એટલા માટે તમે આવ્યા છો. ઘણી વાર આપણે કહીએ 5 માળાઓ કરીએ તો ઠાકોરજીની કૃપા થશે, યાત્રા કરીએ તો પ્રભુની કૃપા થશે, ઠાકોરજીની સેવા કરશું તો પ્રભુની કૃપા થશે, સત્સંગમાં આવીને બેસો તો પ્રભુની કૃપા થશે. હું તમને એક પ્રશ્ન પૂછું કે 5 માળાઓ કરવાથી જો ભગવાનની કૃપા થાય તો માળા મોટી કે કૃપા મોટી? માળાની મહત્તા વધી જાય ને. માળાઓ કરીએ તો કૃપા થાય, એનો અર્થ કે કૃપા એ માળાને આધીન છે. યાત્રા કરીએ તો ભગવાનની કૃપા થાય, તો કૃપા તો યાત્રા આધીન થઈ ગઈ, ત્યાં સાધનો વધી ગયું.